મેલડી છે ને મેલડી ભાઈ, આ દુનિયામાં હુકમનું પાનું ગોતવા જાવ કે પેલા 52 પત્તાની અંદર જો કાલીનો એકો ના હોય ને તો 52 પત્તામાં નક્કા પડે. એમ આ દેવીઓના અંદર જો મેલડી જેવો ધીબો ના હોત ને ભાઈ, તો નવખંડ ધરતી માથે દેવીઓ અત્યારે રી ના હોત. કેમ કે શિવ અને શક્તિના મેલની ઘરેલી નોમ વની નનોમી નુરિયા મહાની ને મારી મેલડી અને જગતની અંદર શિવની ચોટીએ બેહેલી ગંગાથી મને નવડાઈ તોય પણ હું ચોખી ના થઈ. એટલું તો કહેવામાં આવ્યું છે કે હું છું બહુ લડી, એટલે હું છું બહુ લડી એટલે ભગવતી મેલડી જેનું નામ પડ્યું છે. ઢોરના અંદર ઘૂસીને જેને મારણ મારવામાં આવે. એથી આગળ વધો, નાનું પંખીના માળા જેવું ગામ, એક ગામની અંદર દેવી પૂજકના કુંભા રહી ગયા હોય, એક ગામની અંદર કોરી પટેલના વાહ રહી ગયા હોય. વાત સાંભળજો લ્યા. હા, એક ગામની અંદર કોરી પટેલના વાહ રહી ગયા હોય અને એક ગામની અંદર દેવી પૂજકના વાહ રહી ગયા હોય. અને એ દેવી પૂજકના વાહની અંદર જેના વગ્ન નાના નાના 5 વર્ષ 6 વર્ષ 7 વર્ષના તેની દીકરા રહી ગયા હોય, પોતાની ઘરમાં પત્ની રહી અને પોતે જે ધણી હતો ને એનો કોઈ મજૂરી નહીં, પણ તાજા તાજા દાંતણ કાપી અને ઘરે ઘરે દાંતણ લાખવાનો એનો વ્યવહાર હતો. કોઈ રૂપિયો હાલે, કોઈ શાક હાલે, કોઈ એને દાર હાલે, એવું એનું જીવન દાંતણ આપીને પોતાનો ગુજારો ચલાવતો હતો. પણ સાંભળજો હો, એક બાજુ દેવી પૂજકના કુંભા છે ને એથી 3 ખેતરબુ શેટું કોરી પટેલનો વાહ છે. પણ કોરી પટેલના વાહની અંદર રામ અને લક્ષ્મણની 2 જોડી રહી ગઈ હોય. 2 ભાઈઓ, એક મોટો ને એક નાનો, બંનેના લગ્ન કરી દીધેલા હોય. પણ જે મોટો છે ને મોટાની જે પત્ની છે ને એને ભગવાનના ઘરનું સારું સુખ હતું. ઓગને 2 દીકરા હતા, એક દીકરી હતી. પોતાનો ધણી હારી મજૂરી જાતો હતો, ખાવે પીવે પહેરવે ઓડે કોઈ વાતની કમી નહીં. કહેવત મેં કીધું છે ને કે જે મોટાની ઘરવાળી હોય એને જેઠાણી કહેવામાં આવે અને જે નાનાની પત્ની હોય એને દેરાણી કહેવામાં આવે. આમ કહેવાય છે ને કે જેઠાણીના વગને કોઈ વાતનું દુઃખ નતું, પણ જ્યાં પેલી દેરાણી હતી ને એને પૈણીએ 15 વર્ષના વાના વીતી ગયા હતા. એના પેટે કાંઈ નહીં, મુહાડે મામો નહીં અને પિયર મેં રાખડી બાંધવા વાળો કોઈ ભય નહીં. એક દેખો અને એનાય પેટે કાંઈ નહીં. 15 વર્ષ થઈ ગયા હોય લગ્ન કરીએ ભાઈ. પણ કહેવત મેં કીધું છે રૂપિયા વાળાની ડેલીએ કોઈ દાડો ખમાવતી નથી લ્યા. હું તો ગરીબની છું, હું તો ગરીબની છું. કહેવાય છે આવી રીતનું એમનું ગુજરાન ચાલતું. પણ જ્યાં જેઠાણીને હારું સુખ મળતું હતું, દેરાણીને માં કહીને બોલાવવા વાળું કોઈ નતું ભાઈ. હા પર જો આ પૃથ્વી ઉપર જે સ્ત્રીના લગ્ન કર્યા હોય અને એ સ્ત્રી પોતાના બાળકને જન્મ ના આપે ને તો દુનિયા એને મેના મારે મારે ને મારે. હું તો ભગવાનને કહું છું કે આ પૃથ્વી ઉપર જેટલી પણ સ્ત્રીઓ હોય તો માં જેને દીકરી હાલે ને એ કોક બાળકને જન્મ હાલે ને એવી દીકરી હાલજો માં. આ તો દોરંગી દુનિયા છે. કોકને કેલાને ચરવું પડે, કોકને ખાવા પડે. મારા
કઈ માતા છે ભૂષણભાઈ? સધી છે તો દેવી આનો આગળનો ઓંકડો કેટલો છે ને પાછળનો ઓંકડો કેટલો છે કહી દે ને બાપા. તું તો અંધારામાં તીર મારવા વાળી જઈ છો, કા બોલું હાચું ભાઈ? જો દેવી મારી સધી કદાચ સંત મૂકીને ઘડીક ધૂણવા આવી હોય તો આનો આગળનો નંબર કેટલો છે ને પાછળના બે ઓંકડા કેટલા છે? હા, આગળના બે ને પાછળના બે. એ ભાઈ ઈરિયા તું તો હસ્યો તો કેવું હસ્યો? બોલ ને દેવી. આ માગડ બિલ્લો હાથોનો છૂટો આવ્યો પાટણથી ભાઈ. હા કે કેટલા? હા ના, બે ઓંકડા છે. બે નહીં, બે. બોલને બોલને ક્યાં છૂટી પડે છે દેવી? બે આંકડા બોલવાના છે. બે આંકડા, પાછળના બે આંકડા અને આગળના બે. બત્રી લખની છે તો કેટલા ભાઈ? આ ધોની ने क्या ना यार, नहीं सेसुड़ा देवी अमर से એનો જવાબ દયા વગરની પાછી જતી રહું ને તો દેહમાં મને દેવી નાખે. તો રોડના ચાર રસ્તા ઉપર એ ધૂણવા મારે. દેવી સધી કે ને બાપા લગ 500 રૂપિયા મેં એક બાપા બાગડ બિલ્લો આવ્યો. ચાલુ રાખ તારો ભવન.
મિતુની એટલા માટે તો એટલા માટે આ છે માતા છે અમાર કેટલા પસાર લેતા હોય એ જે કે ફોટાજી ભાઈ આઈ ખાવા કેવું છે વાત બોલે ભાઈ દેવી જગદાતા કેવાય છે દાદાનો વેપાર કરે અને દાદાનો વેપાર કેવો કરે બે જો તઈ ચાર હાલે કોકરો હાલે હાલે આમ જીવાત પાલતું પણ એક દીનો વેડા છોકરીઓ બનાવો જે વખત રક્ષાબંધનનો દિવસ અને આ બાજુ દેરોની જેઠાણીના અંદર કટકા રોટલા માટે ઝઘડો થયો ને એક ઘરના બે ભાગ બની એક બાજુ દેરોની રીતિ એક બાજુ જેઠોની રીતિ કહેવાય છે ને ભાઈ